ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. વાવથરા જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે ભગવાન જગન્નાથજીની 36મી ભવ્ય રથયાત્રા નીકળી ભક્તિમય માહોલ છવાયો. વાવથરા જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે ભગવાન જગન્નાથજીની 36મી ભવ્ય શોભાયાત્રા ભક્તિભાવ અને ઉત્સાહભેર નીકળી હતી. મંદિર પરિસરમાં આરતી પૂજન બાદ ભગવાન જગન્નાથજીના રથને વાવથરા જિલ્લાના પોલીસ અધિક્ષક એસપી, ડીવાયએસપી, જિલ્લા ભાજપના આગેવાનો તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા પરંપરાગત વિધિ અનુસાર પ્રસ્થાન કરાવવામાં આવ્યું. રથયાત્રા દરમિયાન ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી. અબીલ ગુલાલની છોડો અને જય જગન્નાથના ગગનભેદી નાદ વચ્ચે ભગવાન જગન્નાથજીની નગરચર્યાએ નીકળ્યા. સમગ્ર શહેર ભક્તિમય વાતાવરણમાં રંગાયું હતું. કોમી એકતાનું અનોખું ઉદાહરણ રજૂ કરતા મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ રથયાત્રાનું પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું. રથયાત્રામાં ધાર્મિક અને સામાજિક ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની ઉપરાંત યુવાનો દ્વારા તલવારબાજીના કરતબો પણ રજૂ કરવામાં આવ્યા હતા. ભવ્ય રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આશરે 10 જેટલા ટ્રેક્ટરો, ઊંટ લારીઓ અને ઘોડે સવારો પણ આ શોભાયાત્રામાં સામેલ થયા. ભક્તોની સુરક્ષા અને જાહેર સલામતી જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. રથયાત્રા દરમિયાન એક ડીવાયએસપી, એક પીઆઈ, 3 પીએસઆઈ, 73 પોલીસ જવાનો, 21 મહિલા પોલીસ કર્મીઓ અને 60 હોમગાર્ડ સહિત કુલ 119 સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. એવા રાણાભાઈ પારેગી, વાવથરા. ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે થરાદ શહેરની અંદર ખૂબ આનંદ અને ઉત્સાહના માહોલની અંદર પસાર થઈ રહી છે. બપોરના 2 વાગે રામજી મંદિરથી ભગવાન જગન્નાથજીની યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. ગામના તેમજ પંથકના સમગ્ર આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા રથયાત્રાને રસી ખેંચી અને પ્રાણ કર્યા પછી અત્યારે થરાદ શહેરની અંદર રથયાત્રાનું પરિભ્રમણ થઈ રહ્યું છે. અત્યારે હાલ રથયાત્રા મુસ્લિમ વિસ્તારની અંદર કાજુની કોટડીમાં નજીક અત્યારે પહોંચી છે. દર સાલની જેમ આજે પણ કાજુની કોટડી આગળ મુસ્લિમ બિરાદરો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. એ જ આયોજન સાથે અત્યારે ખૂબ બહોળી સંખ્યાની અંદર સમગ્ર શહેર અને વિસ્તારમાંથી લોકો આવેલા છે અને ખૂબ ખુશનુમા અને સારા વાતાવરણની અંદર રથયાત્રા પસાર થઈ રહી છે. દર વર્ષે અષાઢી બીજની રથયાત્રા હોય તો વર્ષો પરંપરાગત અહીંથી જ્યારે નીકળે છે રામજી મંદિરથી અને અહીં થરાદ અહીંયાને કાજીવાસ આવે ત્યારે અમે રથયાત્રાનું અમારા મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવે છે. બધા જે બી ભક્તો અહીંયાને આ યાત્રામાં જોડાય એમને માટે અમે ઠંડા પીણાનું હર વર્ષે સ્ટોર રાખીએ છીએ અને આ તો અમારો વર્ષો પરંપરાગત છે, આજનું નથી. વર્ષો પર અમારા મોહરમ, ઈદ એના અંદર બી અમારા તમામ થરાદના હિન્દુ સમાજના આગેવાનો અમારા માટે ફૂલ બધી રીતના સ્ટોલ લગાડે, અમારી મદદ કરે. અમે બી એમના સાથે અમારા એકબીજાના પ્રસંગ કોઈને ખબર ન પડે કે આ પ્રસંગ કઈ સમાજનો છે. અત્યારે બી તમે ખબર પાડો કે આ પ્રસંગ કઈ સમાજનો છે. એવી રીતે અમારા મોહરમના અંદર બી તમામ હિન્દુ સમાજ સાથે રાખીને અમે ઉજવીએ છીએ. બસ આ જ અમારી એકતા છે. ભાઈ, જય હિન્દ. આજે થરાદ ખાતે 36મી રથયાત્રાનો શુભારંભ થયો છે. થરાદના અલગ અલગ વિસ્તારમાંથી આ રથયાત્રા દર વર્ષની જેમ પ્રસ્થાન થઈ રહી છે અને સમગ્ર થરાદવાસીઓ, સમગ્ર થરાદના તમામ ધર્મના લોકોએ એક ઉત્સાહ સાથે રથયાત્રાને વધાવી છે. ભગવાન જગન્નાથ સૌનું કલ્યાણ કરે અને સૌનું સારું કરે એ આજના દિવસે પ્રાર્થના કરીએ.